જય શ્રીરામ, જય આશાપુરામાં. પંજાબ અને બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર 1 રમાશે ચંદીગઢ સ્ટેડિયમમાં. વાત કરવામાં આવે તો પંજાબે 2014 પછી પહેલી વખત ક્વોલિફાય કર્યું છે અને એ પણ પહેલા નંબર પર. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજા નંબર પર ફિનિશ કર્યું. બેંગ્લોરે 230 રન ચેસ કર્યા, જેમાં મયંક અગ્રવાલ અને જીતેશ શર્માની જબરજસ્ત બેટિંગના કારણે જીતેશ શર્માએ 33 બોલમાં 85 રન કર્યા. જો 4 થી 5 બોલ રમ્યા હોત તો જીતેશ શર્મા સેન્ચુરી મારી હોત, જે આ સિઝનની થર્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરી હોત. વૈભવ સૂર્યવંશી, હેનરિક ક્લાસિક અને જીતેશ શર્મા. પંજાબ માટે માર્કો જેન્સનના જવાથી પંજાબની ફાસ્ટ બોલરની સમસ્યા નથી, પણ એની જગ્યાએ કાયલ જેમિસન. યુજી ચહેલ ક્વોલિફાયર 1માં રમશે, જે યુજી ચહેલ અને હરપ્રીત બ્રાર બે સ્પિનર છે જે ગેમ ચેન્જર સાબિત થશે. કારણ કે મલ્લાપુર સ્ટેડિયમમાં સ્પિનરોને મદદરૂપ છે, જેમાં ગુજરાતને પણ ફાયદો થશે. બેંગ્લોર સુયશ શર્મા અને કૃણાલ પંડ્યા કારણ કે પ્રિયાંશ આર્યા સિવાય કોઈ લેફ્ટ આર્મ બેટ્સમેન નથી. નિહાલ વઢેરા બે લેફ્ટ આર્મ બેટ્સમેન છે, જેમાં કૃણાલ પંડ્યા અને સુયશ શર્મા સારી એવી બોલિંગ કરશે, જે બહુ હાઈ વોલ્ટેજ મેચ હશે પંજાબ અને બેંગ્લોર વચ્ચે.